છે ત્યારે વડોદરાની બજારો પણ તેના કારણે ધમધમી છે। તહેવાર આવે એટલે લોકોમાં હર્ષોલ્લાસ ભરાય, સાથે બજારો પણ ધમધમતી થઈ જાય। વડોદરાના બજારમાં થનગનાટ જોવા મળ્યો। પરંપરાગત રીતે હોળીના તહેવાર દરમિયાન ખજૂર, ધાણી, દાળિયા, પતાસા વગેરે લેવાનું મહત્વ હોય છે, જેની ખરીદીમાં લોકો ઉમટ્યા છે। સાથે ધૂળેટી પર્વને લઈને રંગ અને પિચકારીની પણ ખરીદી લોકો કરી રહ્યા છે। ગ્રાહકોનું કહેવું છે કે વસ્તુઓના ભાવ પણ મીડિયમ છે, એટલે લોકોને પોસાય તેવું છે। असत्य पर सत्यની જીતના દિવસને ઉજવવા માટે એટલે કે હોળીનો તહેવાર ઉજવવા માટેની સમગ્ર તૈયારીઓ થઈ ગઈ છે। વડોદરા શહેરની જો વાત કરીએ તો વડોદરા શહેર એ ઉત્સવોની નગરી કહેવામાં આવે છે અને આ ઉત્સવોની નગરીમાં આપ માહોલ જોઈ રહ્યા છો। જે પ્રકારે બજારોમાં માહોલ જામ્યો છે, ધાણી ખજૂરની ખરીદી હોય કે કલર અને પિચકારીની ખરીદી હોય, આ તમામ વસ્તુઓની ખરીદી માટે વડોદરા શહેરની માર્કેટમાં રંગબેરંગી કલરો જોવા મળી રહ્યા છે, જેને લઈને તમામ જે નગરજનો છે તેઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એક શોપ વેન્ડર છે, તેમની સાથે વાત કરીશું। જે રીતે હોળીનો તહેવારની ઉજવણી છે, કેટલી આશા છે કે ક્યાર સુધી આ કલરોની વેચાણ થઈ જશે? કાલ લગીન થઈ જશે, બધું વેચાઈ જશે। આશા કેટલી છે? એ જે છે તે બધું વેચાઈ જવાનું કાલે। હા, માહોલ જોવા મળી રહ્યો છે? હા છે। એ સાંજે વધારે થાય। બિલકુલ, સાંજના સમયે લોકો ખરીદી માટે આવતા હોય છે। કેટલાક ગ્રાહકો છે, તેમની સાથે વાત કરીશું। કલરની ખરીદી કરવા માટે આવ્યા છો, તહેવારને લઈને કેટલો ઉત્સાહ? ઘણો, ખરેખર આ એક પર્વ, આનંદનો પર્વ છે। લોકો ભેદભાવ ભૂલીને આ હોળી ગુલાલથી પોતાની અભિવ્યક્તિ, આનંદનો અભિવ્યક્તિ કરે છે। ખરેખર બહુ સારો તહેવાર છે। આ દરેક હળી મળીને કામ કરે છે, ગાડી રમે છે, હોળી રમે છે। હોળી તમામ લોકો હળી મળી અને તમામ જે રાગ અને ક્લેશ છે તેને ભૂલીને કરતા હોય છે। ત્યારે હજુ પણ એક ગ્રાહક છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે જે રીતે અસત્ય પર સત્યની જીત વડોદરા શહેરને ઉત્સવોની નગરી ગણવામાં આવે છે, કેટલો ઉત્સાહ છે હોળીના તહેવારને મનાવવા માટે? હોળીના તહેવારને ઉત્સાહપૂર્વક મનાવવા માટે વડોદરાની ઉત્સવ પ્રેમી નગરી કહેવાય છે અને ઉત્સવ પ્રેમી લોકો છે કે કોઈ પણ તહેવાર હોય, ચાહે નાનો હોય ચાહે મોટો હોય, અને એમાં પણ જો એ સિટીની અંદર તહેવાર ઉજવાતો હોય તો એની એક ચામ અને મજા જુદી જ છે। આજે તમે ગ્રાહક તરીકે અમે ખરીદવા માટે આવ્યા છે, જે વેચવાવાળા લોકો છે એ લોકોમાં બી એવો ઉત્સાહ છે, કારણ કે આ જ એક એવો તહેવાર છે કે જે નાનામાં નાના લોકો કમાય છે અને એ જ ઇન્કમ એમના ઘર સુધી, એમના ઘર ચલાવવા માટે એક ઉપયોગી થઈ પડતી હોય છે। અને ઉત્સવથી જે આવતી ઇન્કમ છે એ એવી ઇન્કમ છે કે જે નાનામાં નાના વ્યક્તિના ઘર ચલાવવા માટે બહુ મદદરૂપ થતી હોય છે। બિલકુલ, આના થકી જે આવક ઊભી થાય છે તેના કારણે લોકોને પોતાના ઘર ચલાવવામાં ઉપયોગી થઈ રહી છે। એક મહિલા પણ છે, તેમને પૂછીશું। હોળીનો તહેવાર લોકો આનંદ અને ઉલ્લાસથી ઉજવતા હોય છે, આપ પણ આપના બાળકો સાથે આવ્યા છો, કેટલો ઉમંગ? એકદમ ભરપૂર ઉમંગ છે અને છોકરાઓ ખુશ થાય। વર્ષે આપણે માતાજીની કૃપા છે એટલે આપણા બાળકો માટે જ આ તહેવાર મનાવવાનો હોય। બિલકુલ, ખરીદીમાં ભાવ વધારો લાગી રહ્યો છે કોઈ જગ્યાએ? મીડિયમ છે, ભાવ તો સારો છે, હે ને? કેવી વેરાયટી કેવી મળી રહી છે પિચકારીમાં? પિચકારી એટલે અલગ વેરાયટી છે, સારી, છોકરાને ગમે એવી છે। બિલકુલ, આ પિચકારીની ખરીદી માટે આવ્યા છો। હોળીના તહેવારમાં રંગ અને પિચકારીથી રમવા માટે કેટલો ઉત્સાહ? બહુ ઉત્સાહ હોય છે। બિલકુલ, ખૂબ જ ઉત્સાહમાં બાળકો પણ જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતે રંગ અને કલરનો આજે તહેવાર છે। હજુ પણ એક ગ્રાહક છે, તેમની સાથે વાત કરીશું। ધૂળેટીનો તહેવાર, કલરથી રમવાનો તહેવાર છે, બાળક પણ સાથે છે, માર્કેટમાં ખરીદી માટે નીકળ્યા છો, કેટલો ઉમંગ? वो अच्छा ही है, मार्केट तो बहुत भरा हुआ है। अभी देखते हैं, कभी तो आया हूँ, देखता हूँ कितना क्या होता है। બિલકુલ, તો જે રીતે ખરીદી માટે હાલ જ આવ્યા છે અને માર્કેટમાં અલગ અલગ જગ્યાઓ પર કલરનો વેરાયટીઝ જોઈએ અને બાદમાં નક્કી કરશે કે કઈ જગ્યાએથી કેવો કલર ખરીદી કરવો। પરંતુ વડોદરા શહેર જ્યારે ઉત્સવપ્રિય નગરી છે, ત્યારે ઉત્સવપ્રિય નગરીના નગરજનોમાં હોળીના તહેવારને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।